અને પત્ર લખવાની મજા આપણને સમક્ષ કર્યું છે. હવે પત્ર એટલે શું કોઈને ખબર છે બેટા? ફઝીલ, અસરિયા, પત્ર સોરી, પત્ર એટલે લેટર. લેટર. ઓકે, તમને ઇંગ્લિશમાં પણ તમને લેટર લખતા શીખડાયું જશે અને શીખડાયું છે ને ઇંગ્લિશમાં ફિફ્થમાં લેટર. તો પહેલાના જમાનામાં શું હતું ખબર છે? પહેલાના જમાનામાં કઈ મોબાઈલ, વોટ્સએપ વગેરે વગેરે કઈ હતું નહીં. તો લોકો એકબીજાને મેસેજ પહોંચાડવો હોય તો પત્ર દ્વારા મેસેજ પહોંચાડતા. ટપાલી, ડાકઘરમાં જઈને આપણે ટપાલ નાખીએ, પછી ટપાલી આપણા ઘર સુધી આવે અને આપણા એડ્રેસ સુધી આપણને ટપાલ આપે, એટલે આપણને એ મેસેજ મળી જાય. કોઈ પણ હોય, મેરેજ એનિવર્સરી, કોઈ મેરેજનું આમંત્રણ હોય, બર્થડેનું હોય, સારા પ્રસંગનું હોય, ખરાબ પ્રસંગનું હોય, કોઈ પણ મેસેજ હોય ને આપણે પત્ર દ્વારા જાણ થતી. પહેલાના રાજા મહારાજા શું કરતા ખબર છે? યુદ્ધ કરવા માટે એકબીજા રાજા એકબીજાને પત્ર મોકલતા. ભોજપત્ર કહેવાય એને. તો એક લાકડી હોય અને એક કપડું હોય ને એની ઉપર લખેલું હોય, ખબર છે? એ ભોજપત્ર કહેવાય. તો એ લોકો એકબીજાને મેસેજ પહોંચાડતા પત્ર દ્વારા. તો આજે હવે આ કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલ યુગ છે, એ આ કામ સરળ કરી દીધું છે. હવે આપણે એકબીજાને મેસેજ કરવો હોય તો કેવી રીતના કરીએ ભાઈ? કોણ કહેશે મને? ઝોહેર અબ્બાસ. WhatsApp messages માંથી, યા WhatsApp મેસેજીસ ગમે એમાં આપણે એને સ્કાઈપ છે, આ છે, યુટ્યુબ, બધું આ છે, બધામાં આપણે મેસેજ આપી શકીએ છીએ. બરોબર. હવે તો શક્ય ન હોય, કોઈના મેરેજ ની કંકોત્રી તો આપણે તો WhatsApp માં સેન્ડ કરી દઈએ, યા કોઈને બર્થડે ઇન્વિટેશન આપવું હોય તો આપણે WhatsApp કરી દઈએ. બરોબર ને? તો ફટાફટ 1 સેકન્ડમાં પહોંચી જાય. ક્યાંય જાવું ન પડે. બારગામે આપણે કોઈકને કંકોત્રી કે આ તે દેવી હોય તો ફટાફટ WhatsApp માં સેન્ડ કરી દેવી છે. તમારે આવતું જ હશે મારે ખ્યાલથી. આવે ને તમારા પપ્પાના મોબાઈલ કે મમ્મીના મોબાઈલમાં આવું ઇન્વિટેશન આવતું હશે મે બી. તો પહેલાના પત્ર લખવાની, વાંચવાની ખૂબ મજા આવતી. કેવી રીતના પત્ર લખાય? તો પહેલાના લોકો એકબીજાને કોઈ પણ પ્રકારનું તમે એમ કહ્યું કે ઈદ મુબારક હોય, અમારે સાલ મુબારક હોય, આ છે તે છે, બધું આપણે પત્ર દ્વારા વ્યવહાર કરતા. તો અહીંયા પત્ર લખવાની મજા. પત્ર એક કાગળમાં જ લખવામાં આવે છે. આ પત્રમાં આપણી જમણી બાજુ એડ્રેસ હોય છે, પછી જેને લખવું હોય એનો અભિપ્રાય લખવાનો હોય છે, અને જે ડિટેલ લખ્યો હોય એ તમારે લખવાની હોય છે. અને નીચે લિખિતન તરીકે તમારું નામ લખવાનું હોય છે, જમણી બાજુ તમારું એડ્રેસ લખવાનું હોય છે. એ હું તમને સમજાવીશ. બરોબર. તો અહીંયા પત્ર લખવાની મજા વિશે આપણે સમજશું. અહીંયા એક રેશમા નામની છોકરી છે, એ કરમપુર ગામમાં રહી છે. રેશમા નામની છોકરી છે, એ કરમપુર ગામમાં રહી છે. એના ગામના પાદર, ગામનો પાદર એટલે ગામનો છેડો, એક મોટો વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. અહીંયા રેશમા નામની એક છોકરી છે. રેશમાનું પૂરું નામ કિરીટભાઈ ચૌહાણ છે. રેશમા કિરીટભાઈ ચૌહાણ. અહીંયા રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની એક છોકરી છે. તો રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની છોકરી છે, એ કરમપુર ગામમાં રહી છે. યાદ રાખજો, આ મે બી એક્ઝામમાં પૂછાઈ શકે છે તમને કે રેશમાના પપ્પાનું નામ શું છે, રેશમાના ગામનું નામ શું છે. તો રેશમા કિરીટભાઈ ચૌહાણ, રેશમા છોકરી છે, એના પપ્પાનું નામ કિરીટભાઈ છે અને એની સરનેમ ચૌહાણ છે. કરમપુર ગામમાં રહે છે રેશમા નામની છોકરી. રેશમા નામની છોકરી કરમપુરમાં રહે છે. રેશમા શું કહે છે? અમારા ગામના પાદરમાં એક વડલો છે. ગામના છેડે, ગામનો છેડો હોય ને ત્યાં સરસ મજાનો વડલો છે.
વડલાની પાસે જ અમારી સ્કૂલ છે, નિશાળ છે. નિશાળ એટલે સ્કૂલ. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. હવે રેશમાના વર્ગ શિક્ષકનું નામ શું હતું? અશોકભાઈ સોમપુરા. અશોકભાઈ નું નામ છે અને સોમપુરા એમની અટક છે. અમારા વર્ગ શિક્ષક સોમપુરા છે, અશોકભાઈ સોમપુરા. રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. જે હું તમારા 6E ના ક્લાસ ટીચર છું એમ ત્યાં પણ એ ટીચર રેશમાના ક્લાસ ટીચર છે, અશોકભાઈ સોમપુરા. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. રેશમા શું કહે છે? તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં હો. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નથી, વર્ગની બહાર પણ રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં ને એમ કહી હાથ ઊંચો કરે હો. આવા પ્રેમાળ શિક્ષકો પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો ખબર જ ન પડી. જૂન થી ઓક્ટોબર વેકેશન ખુલે આપણું, બરોબર? ઉનાળાનું વેકેશન પૂરું થાય જૂનમાં. જૂનમાં આપણે સ્કૂલ આવીએ. તો અહીંયા સરસ મજાનું લેસન પત્ર લખવાની મજા આપણે જોઈએ, બરોબર? પત્ર લખવાની મજા. ઈશ્વરભાઈ પરમાર, એના લેખક છે ઈશ્વરભાઈ પરમાર. સ્ક્રીન બતાવી છે ને બેટા? હેલો, જોહેર ફઝીલ બતાવી છે ને બેટા? ઓકે 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 ઓકે. પહેલા આપણે શબ્દ સમજૂતી સમજી લઈએ જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. સંબોધન એટલે બોલવા વપરાતો શબ્દ, સાદર આદર માન સાથે. સંબોધન એટલે કે માન સાથે. પિનકોડ, પોસ્ટ, ઇન્કમ ટેક્સ નંબર જે 6 અંકનો હોય છે તે. ભાષાકીય ભૂલો, ભાષાને લગતી ભૂલો. મોકળાશથી, ખુલ્લા મનથી, સંકોચન રાખ્યા વિના અને લિખિતન પત્ર લખનાર, બરોબર? તો એટલું આપણે લખવાનું હોય છે. પત્રમાં આપણે એટલું લખવાનું હોય છે. ચલો, પત્ર લખવાની મજા. તો આપણે આજે જોશું પત્ર. હવે વેકેશન પડી જાય એટલે આપણે કોઈ બીને યાદ કરીએ, બરોબર? તો કેવી રીતના આપણે યાદ કરીએ છીએ? કોઈ પણ રીતના આપણે એને યાદ કરીએ છીએ. તો ઈશ્વરભાઈ પરમારી સરસ મજાનો પત્ર આપણી સમક્ષ રજૂ કર્યો છે, જે આપણે હું સંભળાવું છું. બધા ધ્યાન રાખજો બેટા. ઓકે, સ્ક્રીન બતાવી છે ને બેટા બરોબર? હા. ઓકે, વેઇટ.
તો અહીંયા મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક સરસ મજાનો વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં હો. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાર કરે એવું નથી, વર્ગની બહાર રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષકો પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. તો અહીંયા શું કહે છે, રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની છોકરી છે, એ કરમપુર ગામમાં રહે છે. અમારા ગામના પાદરમાં એક લીમડો મોટો વડલો છે. એમના ગામના કરમપુર ગામમાં સરસ મજાનો એક વડલો છે. અમારી સ્કૂલ એ વડલાની પાસે જ છે. એ લોકોની સ્કૂલ એ વડલા પાસે જ આવેલી છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ ખૂબ પ્રેમાળ છે. સોરી, ગુડ મોર્નિંગ સર. હેલો, ગુડ મોર્નિંગ બેટા. વકીલ ઝકી ને? ઓકે. તો અશોકભાઈ ખૂબ પ્રેમાળ છે. અમને હસતા હસાવતા શીખવે હો, હસતા હસતા ભણાવે. કોઈ દી ગુસ્સો ન કરે, ધમકાવે નહીં કે મારે નહીં, કોઈ દી પનિશી ન કરે. નિશાળમાં અમને મજા પડે હો, અમને નિશાળમાં બહુ ગમે છે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નથી, તો અમારા ટીચર અમને વર્ગમાં જ અમારી સાથે બોલે એવું નથી, પણ વર્ગની બહાર રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય ને તો કેમ છો, મજામાં, એમ પણ કહે. એટલે અશોકભાઈ સોમપુરા ખાલી સ્કૂલ પૂરતી એ લોકો સાથે કોઈ પણ પ્રકારનો રિલેશન નથી રાખતા, બટ એ બહાર નીકળે ત્યારે એને કોઈ સ્ટુડન્ટ મળે છે ત્યારે પણ એ કેમ છો, મજામાં, આવી રીતના એની સાર સંભાળ લે છે. એમ કઈ હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષકો પાસેથી જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો ખબર જ ન પડી. તો ક્યારે હસતા હસતા અમારું વર્ષ પૂરું થઈ ગયું, અમને ખબર જ ન પડી. વેકેશન જાહેર થયું પછી શું થાય છે, ઓક્ટોબર મહિનો આવી જાય એટલે પછી આપણે એક્ઝામ પૂરી થઈ જાય અને પછી વેકેશન આવે. તો દિવાળીનું વેકેશન આવે, જે તમારું વેકેશન પૂરું થયું. હવે તમારું વેકેશન શરૂ થઈ ગયું ને, વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. હવે સ્વાભાવિક છે, અચાનક વેકેશન ની જાહેરાત કરે તો આપણને બધાને મજા આવી જાય ને કે હા વેકેશન પડ્યું એમ, તો બધા ખૂબ ખુશ થાય છે. તો અહીંયા વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. બધા સ્કૂલના છોકરાઓ સ્કૂલથી ઘર તરફ જતા હતા, અશોકભાઈ ની પાછળ હતા. પછી બધા એક સાથે થઈ ગયા. અમે વડલાની છાયામાં અમારી વચ્ચે ઉભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? સ્કૂલ પૂરી થઈ ગઈ એટલે બધા સ્ટુડન્ટ પોતાના ઘરે જતા હતા. અશોકભાઈ ટીચર છે એ પણ એના ઘરે જતા હતા. રસ્તામાં એ લોકોને છોકરાઓ મળી જાય છે એટલે એમ કહે છે, આવો આવો બેટા, આપણે બધા અહીંયા વડલા નીચે બેસીએ. તો બધા ત્યાં વડલા નીચે બેસે છે અને અશોકભાઈ બધા સ્ટુડન્ટને કહે છે, અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અશોકભાઈ બધા છોકરાઓને કહે છે, બેટા વેકેશનમાં તમે શું કરશો? અમે કહ્યું, નવા કપડા પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. દિવાળીનું વેકેશન હોય તો એ જ કરવાનું હોય ને, નવા નવા ફટાકડા ફોડવાના, નવા નવા કપડા પહેરવાના, નવી નવી મીઠાઈઓ ખાવાની અને ફરવા જશું. તો સ્ટુડન્ટ શું કહે છે, અમે નવા નવા કપડા પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. આ સ્ટુડન્ટ કહે છે અશોકભાઈને. હો, આ સ્ટુડન્ટ કહે છે અશોકભાઈને. પછી યશ નામનો છોકરો છે, રેશમા નામની છોકરી તો છે, આ અશોકભાઈ એમના ટીચર છે, બરોબર. આ રેશમા છે. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો ને? પણ અમે તમને નહીં ભૂલીએ હો.
યશ કહે છે એમાં, સાહેબ તમે અમને ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતના લખાય, અમને તો શીખડાવો. એમાં રેશમા, યશ અને વસંત આ એના કેરેક્ટર છે, અને અશોકભાઈ સોમપુરા. બરોબર. તો યશ શું કહે છે સાહેબ ને? યશ બોલે છે, સાહેબ તમે તો અમને ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે છે, ના ભાઈ ના, અમે કઈ થોડા તમને ભૂલી જઈએ, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે છે, સાહેબ પત્ર કેવી રીતના લખાય, અમને શીખડાવો ને. હવે અત્યારે તમે મને કહો કે સાહેબ તમે અમને ભૂલી જશો ને વેકેશનમાં, તો હું તમને શું કહું? ચલો, અશોકભાઈ પત્ર લખવાનું કીધું, તો અત્યારે મે બી અત્યારે વેકેશન પડે તો હું તમને શું કહું? હા સર તમે એમ કહો કે WhatsApp માં મેસેજ મોકલ્યા કરીશ. ઓકે, યા હું તમને કોલ કરીશ, ફોન કરીશ, યા વોટ્સએપ કરીશ. ઓકે, તો અશોક ત્યારે તો કોઈ પણ પ્રકારનો મોબાઈલ કેવું હતું નહીં, એટલા માટે અશોકભાઈ કહે છે કે હું તમને બધાને પત્ર લખીશ. અત્યારે તમે મને કહો ને તો હું તમને એમ કહું કે હું તમને ફોન કરીશ, બરોબર, હું તમને કોલ કરીશ, યા વોટ્સએપ કરીશ. તો એટલો ફેર છે, વિચારો તમે. તો અશોકભાઈ શું કહે છે? ના રે ના, હું તમને બધાને ભૂલી નહીં જાઉં, હું તમને બધાને પત્ર લખીશ. એમાં વસંત હું કહે છે, વસંત નામનો છોકરો કહે છે, સાહેબ પણ પત્ર કેવી રીતના લખાય, અમને તો શીખડાવો ને. એમાં વસંત, હવે કોઈને બિચારાને પત્ર ની ખબર ન હોય, એટલે વસંત નામનો સ્ટુડન્ટ છે એ કહે છે કે સાહેબ પત્ર કેવી રીતના લખાય, અમને તો શીખડાવો. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. તો વસંત શું કહે છે? સાહેબ પત્ર કેવી રીતના લખાય, અમને તો શીખડાવો ને. અશોકભાઈ શું કહે છે? મારો પત્ર આવે ને એ વાંચજો, સમજાઈ જશે. અશોકભાઈ એમ કહે છે કે હું તમને પત્ર લખું ને એટલે તમે બધા ભેગા મળી અને વાંચજો, અને પત્ર તમે વાંચશો, જોશો ને એટલે તમને ખબર પડી જશે કે પત્ર કેવો હોય છે. ખરેખર અશોકભાઈ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. ટપાલી એટલે કે જે ટપાલ દેવા આવે ને એ. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. તો સોરી, પત્ર અશોકભાઈ લખે છે. વેકેશન પડી જાય છે અને ત્રીજા દિવસે પત્ર મળે છે. બધા વિદ્યાર્થી કહે છે સાંજનો પત્ર આવ્યો, સાંજનો પત્ર આવ્યો. એટલે બધા વડલા નીચે બેઠી અને પત્ર વાંચે છે. એક વાર નહીં, બે વાર નહીં, 3-4 વાર પત્ર વાંચે છે અને વાંચ્યા જ કરે છે. આ રહ્યો એ પત્ર. સૌથી જમણી બાજુ તમે જો, ખરેખર અશોકભાઈ લખે ગઈકાલે જ મને પત્ર ટપાલી આપ્યો, મારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થી આ પત્ર વાંચ્યો, અને આ પત્ર છે. જમણી બાજુ જોવો, અશોકભાઈ બી સોમપુરા. જમણી બાજુ અશોકભાઈએ એડ્રેસ લખ્યું છે, B26 અંબિકા સોસાયટી, મુ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013 ના રોજ પત્ર લખ્યો છે. મે બી એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં કે અશોકભાઈ કઈ તારીખે પત્ર લખ્યો હતો, તો તમે લખી શકો છો કે 20/10/2013 ના રોજે અશોકભાઈ પત્ર લખ્યો હતો. મે બી એવું બી પૂછાઈ શકાય છે કે અશોકભાઈ કઈ સોસાયટીમાં રહેતા હતા, તો અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહેતા હતા. અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહેતા હતા. તો અહીંયા અગર મારે તમને પત્ર લખવો હોય છે તો હું અહીંયા સૌથી પહેલા અહીંયા અશોકભાઈ બી સોમપુરા ની બદલે હું અહીંયા લખીશ અલ્પેશ બી દાટિયા. પછી અહીંયા લખીશ શિશુયાર સર્કલ, વિભાવનગર અને તારીખ. ઓકે, મારું એડ્રેસ આવશે. અગર તમને બી કોઈને પત્ર લખવો હોય, અગર ઝોહેરને પત્ર લખો છે તો અહીંયા ઝોહેરનું પૂરું નામ આવશે, અહીંયા ઝોહેરનું એડ્રેસ આવશે, અહીંયા તમારું ભાવનગર આવશે ને અહીંયા તારીખ આવશે. એમ એ ક્લિયર? ઝકીને બી કોઈને પત્ર લખો છે તો ઝકી પત્ર લખે છે એટલે ઝકીનું જમણી બાજુ એડ્રેસ આવશે, એનું અહીંયા એનું નામ આવશે, અહીંયા એડ્રેસ આવશે, ક્યાં રહી છે, અને અહીંયા તારીખ આવશે. ઓકે, સમજાય છે તમને બેટા?
હલો Yes. સર અમને ઇંગ્લિશમાં કરાયું ગ્રામરમાં. ઓકે 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 પછી આ જમણી બાજુ તમારું એડ્રેસ થઈ જાય એટલે કે જે પત્ર લખે છે ને એનું એડ્રેસ હોય જમણી બાજુ, બરોબર. જમણી બાજુ રાઈટ સાઈડ આપણે પત્ર લખીએ છીએ, સપોઝ હું પત્ર લખું છું તો મારું એડ્રેસ અહીંયા જમણી બાજુ આવશે. એડ્રેસ લખી એક લાઈન છોડીને પ્રિય બાળકો, અહીંયા બાળકોને પત્ર લખવામાં આવ્યો છે, સ્ટુડન્ટને પત્ર લખવામાં આવ્યો છે એટલે અહીંયા બાળકો લખ્યું છે. અગર મારે કોઈ વડીલને લખવો છે તો પ્રિય વડીલ શ્રી, આદરણીય વડીલ એવું બધું લખી શકાય છે. એ આગળ તમને હું સમજાવું છું. તો અહીંયા જમણી બાજુ આપણું એડ્રેસ આવશે. આપણે પત્ર લખીએ છીએ તો આપણું એડ્રેસ આવશે. તો અહીંયા અશોકભાઈ બી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મૂ વિરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. આ યાદ રાખવાનું, આ કોષ્ટક યાદ રાખવાનું. મે બી એક્ઝામમાં આમાંથી પૂછાઈ શકે છે, MCQ યા ક્વેશ્ચન. સોરી જી બેટા. સર હા સર સેકન્ડ બી એટલે શું? બી એટલે કે એની જે સોસાયટી હોય ને, વિંક, બી વિંક, એ વિંક, ડી વિંક, ઈ વિંક આવે. સોસાયટીમાં જે રહેતા હોય ને ફ્લેટમાં, એમાં કેવી વિંક હોય ને, એ વિંક, બી વિંક, સી વિંક, ડી વિંક વગેરે. ઈ ઓકે. ચલો હવે પત્ર આપણે સ્ટાર્ટ કરીશું. પ્રિય બાળકો, અશોકભાઈ લખે છો, પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશાલ છું. હો, દિવાળીની રજામાં ખાવા પીવાની, રમવાની ને ફરવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતના લખાય, તો અશોકભાઈ શું કહે છે? પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દિવાળીની રજામાં ખાવા પીવાની, રમવાની, ફરવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને પત્ર કેવી રીતના લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવાનું છે. એટલે કે પત્ર લખનાર, જાણે કે હું લખું છું પત્ર તમને, તો મારે પત્ર જે કાગળ છે એ કાગળની જમણી બાજુ સરનામું અને તારીખ લખવાની હોય છે. જમણી બાજુ મારું નામ, મારું સરનામું અને તારીખ એ જમણી બાજુ લખવાનું હોય છે. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ એમને યોગ્ય સંબોધન કરવું. એને સંબોધન કરવું એટલે કે એનું આપણે એને રિસ્પેક્ટ આપવો, કે આપણે જેમને પત્ર લખતા હોઈએ એમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય એમને પૂજ્ય કે આદરણીય, એટલે કે આપણે જાણે કે તમે પત્ર લખો છો તમારાથી કોઈ મોટા ભાઈ બહેન ને, તો એને પૂજ્ય કે આદરણીય લખાય. એમાં પ્રિય બાળકો નું આવે. તો અગર આપણેથી મોટા હોય તેને આપણે પત્ર લખવો હોય તો એને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય અથવા સ્નેહી. તો ઝકી ઝોહેર ને લખે છે તો ઝકી પ્રિય કે યા સ્નેહી કે ઝોહેર ને. ઝકી પત્ર લખે છે ઝોહેર ને તો ઝકી પ્રિય કે સ્નેહી લખે, પ્રિય સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેચન લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્ર માટે સ્નેહભરી યાદ લખી શકાય. તો સૌથી પહેલા જમણી બાજુ આપણું એડ્રેસ લખ્યું, આપણું નામ લખ્યું, તારીખ લખી. પછી બીજી લાઈનમાં અગર મોટી ઉંમરના હોય તો આદરણીય અને આપણી ઉંમરના હોય તો પ્રિય કે સ્નેહી લખ્યું. પછી સંબોધન પછી અલગ લીટીમાં લખવાનું, વિવેચન લખવાનું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને આપણે મિત્રો માટે લખવી છે તો સ્નેહભરી યાદ. ઝકી સ્નેહભરી યાદ લખશે, બરોબર. એ ઝોહેર ને પત્ર લખે છે તો કહે છે સ્નેહભરી યાદ. આ પછી ફકરો પાડીને પેરેગ્રાફ, એટલે કે આપણે એસેમાં મેં તમને સમજાવ્યું તો નિબંધમાં કે પેરેગ્રાફ ક્યાં પડાય છે. સંબોધન પછીની અલગ લીટીમાં વિવેચન લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ. આ પછી
ફકરો પાડી અને કારણ સર પત્ર લખ્યો હોય એ વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થાય કહેવાય કે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર વગેરે લખવાનું રહેશે. તેની બીજી બાજુ પત્ર લખનારનું સરનામું હોય છે. પછી આપણે સ્નેહભરી યાદ વગેરે વગેરે લખ્યું પછી પત્રમાં શું લખવું છે, તમારે રજાનું લખવું છે, તમારે કોઈને ઇન્વિટેશન આપવું છે, તો એ પત્રમાં તમારે લખવાનું રહેશે. પછી છેલ્લે તમારે લખવાનું લિખિતન, આપણું જ નામ આવશે લિખિતન. જાણે કે ઝકીએ લખી નાખ્યું છે તો લી કરીને સ્નેહાધિક ઝકીના નમસ્કાર. અહીં પત્ર પૂરો થાય છે. લિખિતન ઝકી વકીલ ઝકી એવી રીતના નીચે લખાય છે. પછી એક કવર આવે છે વ્હાઈટ કલર, એ કવરમાં એ પત્ર મૂકી દેવાનો અને પછી એ પરબીડિયા કવર ઉપર સરનામું, જેને પત્ર મેળવવાનું છે એનું સરનામું અને પાછળની સાઈડ આપણું સરનામું. આપણે જાણી કે એ પરબીડિયા પર ઝોહેરનું એડ્રેસ આવશે કે ઝોહેરને મોકલવાનું છે ઝકી, તો ઝકી ઝોહેરનું એડ્રેસ લખશે ઓલા કવર પર, કવર પર, અને એની પાછળ ઝકી પોતાનું એડ્રેસ લખશે. એટલે ખબર પડી જાય કે આપણને પત્ર મળ્યો. બીજી બાજુ પત્ર લખનારના નામ, સરનામા લખવાનું છે. બરોબર, તો વ્હાઈટ કવર હોય, આપણે પત્ર લખી નાખ્યો, પત્રને ફોલ્ડ કરી અને એક કવરમાં નાખવો છે. ઈ કવર ઉપર ઝકી ઝોહેરનું સરનામું લખશે અને પાછળની સાઈડ ઝકી પોતાનું સરનામું લખશે. એટલે ઝોહેરને એ એડ્રેસ ઉપર મળી જાય. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી કેટલી કાળજી રાખવી તો આપણે લખેલા પત્ર બીજાને વાંચવાની મજા પડે. પણ પત્ર કઈ એમને એમ ન લખાય. પત્રમાં લખવા માટે કેટલી બધી કાળજી પણ રાખવાની હોય છે. હો ભાઈ, આપણે પત્ર લખવો હોય ને તો કેટલી બધી કાળજી પણ રાખવાની હોય છે પત્રમાં, કે કેવી રીતના પત્ર લખવો, કેવી રીતના નહીં. હવે જમણી બાજુની બદલે ડાબી બાજુ એડ્રેસ ન લખાય. આપણું એડ્રેસ આપણે પછી ઘણી વાર એવું થાય કે આપણે જેને પત્ર લખતો હોય એનું એડ્રેસ આપણે લખી નાખ્યું, તો એવું નથી કરવાનું. મેં તમને આગળ સમજાવ્યું. તો બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી કેટલી કાળજી રાખવાની જરૂર પડે છે એ આપણે જોઈએ. લખાણના બધા અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે. એટલે કે પત્ર હંમેશા આપણે એકદમ સ્વચ્છ સુંદર અક્ષરે લખવા જોવે, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલો હોય છે. ઉપર નીચેની લાઈનમાં ન, સીધી લાઈન જ જાવી જોઈએ. બરોબર, અને અક્ષરો એકદમ મરોડદાર હોવા જોઈએ, આપણા સરસ એકદમ સુંદર અક્ષર હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય છે. તો બધા જ પત્રના અક્ષરો જે આપણે લખીએ છીએ એ આડી સીધી લીટીમાં, પછી ઘણી વાર અપ એન્ડ ડાઉન થાય, કેવું ન થાય. ટોપના અક્ષર સીધી રેલગાડી ચાપી પછી પાછું ઉપર આવે, પાછું નીચે જાય, પાછું ઉપર આવે, તો એમ નહીં કરવાના. બધા અક્ષરો એક સરખા જ લખાવા જોઈએ. બે અક્ષરો વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખવું જોઈએ. થોડીક સ્પેસ મૂકવી જોઈએ, કારણ કે ઘણા લોકોને રાઇટિંગ એટલા ગડબોડા હોય છે કે વાત પૂછોમાં. બધું ભેગું ભેગું કોકટાઈલ થઈ જાય. આપણે બધું કેવું કીચડો લાગે, આપણે ન ગમે. એમ છૂટું છૂટું મોતીના દાણા જેવા અક્ષર હોય તો કેવી મજા આવે જોવાની. તો એવી રીતના બે અક્ષરો વચ્ચે સરસ મજાનું અંતર રાખવું જોઈએ અને એક સરખું અંતર રાખવું જોઈએ. તો તમારા અક્ષર જો એકદમ સુંદર થશે બેટા. એક અક્ષર, એક શબ્દ વિશે જેટલું આપણે અંતર રાખ્યું, ડિસ્ટન્સ રાખ્યું, એટલું જ તે થોડુંક રાખવાનું. એટલે થોડીક થોડીક જગ્યા મૂકી અને છૂટું છૂટું લખો ને તો બહુ સરસ અક્ષર તમારા થાય છે. અક્ષર ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય, જેમ કે એક્ઝામના પેપરમાં હોય છે. બરોબર ને? તો અક્ષરો ઘૂંટેલા એટલે કે ઘટ નહીં કરવાનું, ડાર્ક બહુ નહીં કરવાના, જાડા ને પાતળા નહીં કરવાના. સોરી, લખાણ છેકછાક ન હોવું જોઈએ અને લખાણમાં ભૂલ ન હોવી જોઈએ. છેકછૂક ન કરવું જોઈએ. હા, ઘણા તો એક્ઝામમાં પણ કઈક ખોટું હોય ને તો એટલું ચેકી મારે, એટલું ચેકી મારે કે પેપર આખો પેલું આપણું ફોકસ ત્યાં જ જાય. યાર કેટલો ગંદો પેપર છે. તો એક પેપર આપણને જોવું ન ગમે. પાછો તમને ખબર છે, તમને કહું, એવો પેપર આપણને જોવો ન ગમે. આપણને તો એકદમ મસ્ત મોતીના દાણા જેવા રાઇટિંગ હોય અને સરસ મજાનું લખાણ હોય
એવો જ પેપર આપણને જોવાનું ગમે. તો પત્રનું પણ એવું જ છે કે પત્ર ચેક ચૂક કર્યા વગર લખવું પડે. પછી તમે ગળબોટા અક્ષર કાઢો, ભેગું ભેગું લખો, કઈ સૂઝતું ન હોય આપણને, તો એવો પત્ર આપણને લખવાની મજા ન આવે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા. સર. તો ગુડ મોર્નિંગ. તો છેકછાક કર્યા વગરનું લખવું જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. અક્ષરો એક સરખા જ હોવા જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો છે. બધો ફૂલ સ્ટોપ, વિરામ ચિહ્નો, કોમા વગેરે વગેરે જે ચિહ્નો છે આપણા ગુજરાતીના, બરોબર, એ ચિહ્નો વ્યવસ્થિત આવવા જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલ ન હોય. આ બધું એક્ઝામ નું છે ભાઈ. લેખનમાં ભાષાકીય ભૂલ એટલે કે કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક, જોડણીની મિસ્ટેક કે એવું ન હોવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય છે. કે પત્રમાં આપણું અનવર્ડ્સ હોવું જોઈએ. કોપી કરેલું કે નહીં, આપણે જે કેવું છે ઈ જ હોવું જોઈએ પત્રમાં. મારો આ પત્ર વાંચીને તમને મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓનો પત્ર મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળે આવીશ ને ત્યારે હું નિશાળમાં લઈ આવીશ. બરોબર. તો અશોકભાઈ શું કહે છે? મારો પત્ર વાંચી તમને મને પત્ર લખજો બેટા. હું તમને પત્ર લખ્યું છું તો તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે મને કઈ કઈ પ્રવૃત્તિ કરી છે એ વિશે આ પત્રમાં લખજો. વિદ્યાર્થીના પત્રો મને મળશે, જે વિદ્યાર્થીના પત્રો મને મળશે તે બધાના પત્રો હું વેકેશન પછી સ્કૂલમાં લઈને આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલ નો વપરાશ ખુબ વધી ગયો છે. બરોબર ને? અત્યારે તો વિજ્ઞાન યુગ છે તો મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ વગેરેનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પત્ર ખૂબ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવો પત્ર વાંચવાની મજા તો કઈ ઓર જ હોય છે. મારા વડીલો, તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લી અશોકભાઈ સોમપુરા. અહીંયા પછી આ ઝકીએ પત્ર લખ્યો છે કે અહીંયા આટલા અહીંયા આવશે લિખિતન ઝકી, વકીલ ઝકી, એવી રીતના અહીંયા આવશે. બરોબર. ચલો ક્લિયર. આમાં છે કોઈને ડાઉટ? છે ડાઉટ કોઈને? હા સર સોરી, આ લખવાનું આપણે હોમવર્ક તમને આપું જ છું બેટા. હું પણ એ જ કહું છું કે તમે હવે કેવો પત્ર, તમારે બધાને મને પત્ર લખવાનું છે કે દિવાળીની વેકેશન, દિવાળીની છુટ્ટીમાં તમે શું કર્યું. બધાના વિચારો અલગ અલગ આવશે. હું તમારા બધાના વોટ્સએપમાં પેપર તમે મને સેન્ડ કરજો બધા. બરોબર. આ તમારું હોમવર્ક છે. તમારે પત્ર લખવાનું છે, એનું તમારે ફોટો પાડીને મને મોકલવાનો છે. તમે પીડીએફ બનાવો ચાહે એમને મોકલો, બધાએ લખવાનો છે. હું બધાનું ફોલોઅપ લઈશ. બરોબર. મને પત્ર લખવાનો છે તમારે. એટલે સમજજો કે તમારે પત્રમાં સૌથી પહેલા તમે મને પત્ર લખો છો તો અહીંયા કોનું એડ્રેસ આવશે ઉપર? યસ, અસારિયા ફઝીલ. કોનું એડ્રેસ આવશે? એટલે તું મને પત્ર લખે છો, બરોબર? હા સર. ઓકે, તો તારું એડ્રેસ આવશે કે મારું એડ્રેસ આવશે? જમણી બાજુ તારું એડ્રેસ આવશે ને? હા. ઓકે. અને પછી તારું એડ્રેસ લખ્યું પછી બીજી લાઈનમાં આપણે પ્રિય બાળકો છે તો ત્યાં શું આવશે? આપણે મિત્ર તો છીએ નહીં, સરખી ઉંમરના નથી. હું તમારીથી મોટો છું તો શું આવશે? ઝકી. વડીલ. શું આવશે? વડીલ. અચ્છા, તો ત્યાં શું લખાય? જી બેટા. સર હું કહું? હા, શું જી બસ બોલો. આદરણીય આદરણીય શિક્ષક. યસ, આદરણીય સર યા કઈ બી તમે લખો. આદરણીય શિક્ષક, સર વગેરે તમે લખી શકો છો. પછી તમારે જે તે હોય તમારે લખવાનું છે. ચલો એકવાર હું જેને કહું ને એ એક્સપ્લેન કરી લેશે પેપર જેથી તમને ખબર પડી જાય. ઓકે ચલો ફઝીલ, અસારિયા ફઝીલ.
યસ સર. લખ વાંચો ફટાફટ. હા સર. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કર્મપુર. અમારા ગામના આ પાંદડામાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે. હસતા હસતા શીખવે, ધમકાવે કે એમ મારે નહીં. શાળામાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં વહાલા કરે એવું નહીં. વર્ગની બહાર